રામકૃષ્ણમાં મારામારી અને ત્યારબાદ લારી સળગાવી દેવામાં આવી હતી, જેથી કરીને દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું છે અને આ બનાવ સંદર્ભે બંને તરફેથી ફરિયાદ નોંધાયેલ છે. જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ રામકૃષ્ણ નગર શેરી નંબર 6માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા જાતે કોળી ઉંમર વર્ષ 60 હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેલાભાઈ રાવળ, જયુભા દરબાર અને એની સાથે આવેલા અન્ય 3 શખ્સો આમ કુલ મળીને 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા નવઘણ સાથે ફોનમાં કોઈ બાબતે વેલાભાઈ અને જયુભાઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેના ઘરે આવીને તેના દીકરાને ઢીકા માર્યા હતા પેટના ભાગે અને ત્યારબાદ તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેના બીજા દીકરા કાળુભાઈનું બાઇક સ્લીપ થયું હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં આવીને આરોપીઓએ બોલાચાલી કરી હતી, ગાળો આપી હતી અને ઘરે જઈને જોઈ લેવા માટેની ધમકી આપી હતી. જેથી કરીને ઘરે નવઘણ બાબતે પૂછતા નવઘણ ઘરે હાજર ન હતો. જોકે ફરિયાદી ગૌરીબેનના પતિ મનુભાઈ ખોડાભાઈ ડુંગરા ઉંમર વર્ષ 55 ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવમાં આગળ હત્યાની કલમનો ઉમેરો થાય છે કે કેમ તે આગળની સમય બતાવશે. જોકે સામા પક્ષેથી આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાઈ છે અને તે ફરિયાદમાં સની ઉર્ફે લાલુગિયા રાવળદેવ રહે R10 રામકૃષ્ણ નગર ગોપાલ સોસાયટી મોરબીવાળા એ તેના ઘર નજીક નવઘણ અને નવઘણનો ભાણેજ લાલો સાથે બોલાચાલી થઈ હતી અને તે બાબતે ફરિયાદ નોંધાવી છે. જેથી કરીને આ બંને તરફેથી નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ગૌરીબેનના ઘર પાસે ચપ્પલની જે લારી રાખવામાં આવી હતી તે સળગાવી નાખવામાં આવતા તેમાં દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાનું મોત નીપજ્યું છે. જેથી કરીને પોલીસે તેની ગંભીરતાને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી બપોરે 12 વાગ્યે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે.